જ્યારે આપણે ઓપરેશનની વાત આવે ત્યારે આપણે હંમેશા બેસ્ટ હોસ્પિટલ શોધીએ છીએ, પણ શું આપણે ક્યારે બેસ્ટ ટ્રેન સર્જન વિશે વિચારીએ છીએ? માત્ર એમએસ ઓર્થો હોવું પૂરતું નથી, પણ તમારા ડોક્ટર ફેલોશિપ ટ્રેન્ડ હોવા જોઈએ. આ એક શબ્દ તમારી સર્જરીનું પરિણામ બદલી શકે છે. ચાલો જાણીએ આ ફેલોશિપનો અસલી મતલબ શું છે. સામાન્ય રીતે એમબીબીએસ અને એમએસ કર્યા પછી ડોક્ટર હાડકાના નિષ્ણાત બને છે, પણ મેડિકલ સાયન્સ હવે દરિયા જેવું વિશાળ છે. એમએસ કર્યા પછી જ્યારે કોઈ એક સર્જન એક ચોક્કસ વિષયમાં જેમ કે સાંધા બદલવા કે સ્પોર્ટ્સ ઇન્જરી વધારાના 1 કે 2 વર્ષ દુનિયાના શ્રેષ્ઠ સેન્ટર પર જઈને હજારો સર્જરીઓનો અનુભવ લે છે, ત્યારે તે ફેલોશિપ ટ્રેન્ડ કહેવાય છે. ફેલોશિપ ટ્રેન્ડ સર્જન જટિલ કેસોમાં પણ વધુ સચોટ પરિણામ આપી શકે છે. તેઓ એવી અત્યાધુનિક ટેકનિક વાપરે છે જેમાં કાપાકૂપી ઓછી હોય અને દર્દી ઝડપી ચાલતો થઈ જાય. બીજું છે કોમ્પ્લિકેશનનું ઓછું જોખમ. વર્ષોના ઊંડા અભ્યાસને કારણે ઓપરેશન દરમિયાન થતી ભૂલોની શક્યતા નહિવત થઈ જાય છે. ડોક્ટર મિતેશ પટેલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે FIJR અને પેલ્વિસ એક્ટેબ્યુલર ફ્રેક્ચર એટલે કે FIPS માં વિશેષ ફેલોશિપ મેળવી છે, જેથી પાલનપુરના દર્દીઓને મેટ્રો સિટી જેવી સારવાર મળી રહે. તમારું શરીર કિંમતી છે, પણ તેની સારવાર માટે હંમેશા એક્સપર્ટની જ પસંદગી કરો, જેમ કે ડોક્ટર મિતેશ પટેલ ફ્રોમ આવાન ઓર્થોપેડિક હોસ્પિટલ, પાલનપુર.